ટૂંક સમયમાં હવે અમે પહોંચીશું થાઈલેન્ડના લાસ્ટ રેલવે સ્ટેશન. આ છે થાઈલેન્ડ ઇમિગ્રેશન નાંગ ખોઈ રેલવે સ્ટેશનનું, અને અહીંથી અમે નીકળીશું લાઓસ જવા. તો ભાઈ થાઈલેન્ડમાંથી હવે અમે એક્ઝિટ કરી દીધું છે. અમારી ટ્રેન અમારી વેટ કરી રહી હતી. હવે બધા જ પેસેન્જરને થાઈલેન્ડ ઇમિગ્રેશનમાંથી એક્ઝિટનો સિક્કો વાગી ગયો. હવે બધા ટ્રેનમાં બેસશે ને અહીંથી લાઓસમાં એન્ટ્રી કરીશું, અને પછી ત્યાં વિઝા તો રેડી છે, બસ ઇમિગ્રેશનની એન્ટ્રીની પ્રોસેસ પતાવીશું. બરાબર. નાનંગ ખોઈ રેલવે સ્ટેશન એ થાઈલેન્ડનું છેલ્લું રેલવે સ્ટેશન છે. અહીંયા અમે લોકો ઉતર્યા. એકચ્યુઅલી અમે પૂજન હોલિડેઝમાંથી વિઝા લીધેલા હતા, તો બસ થાઈલેન્ડ ઇમિગ્રેશનમાં ગયા અને ત્યાં એક્ઝિટનો સ્ટેમ્પ લાગ્યો. ટ્રેનની ટિકિટ પણ અમે વેલેન્ટાઇન સુધીની લીધેલી હતી. એટલે શું છે કે ટ્રેન પછી અહીંયા વેઇટિંગ કરે, જે લોકોની ટિકિટ હોય એમનું એ કે ઇમિગ્રેશન થાઈલેન્ડનું કામ પતે એક્ઝિટનું, પછી એ ટ્રેનમાં જ બેસીને વેલેન્ટાઇન એટલે લાઓસ જવાનું હોય. અને હવે ત્યાં લાઓસનો સિક્કો અમારા પાસપોર્ટ ઉપર લાગશે. હજી ઇમિગ્રેશનનું કામ લાઓસનું બાકી છે. તો અમે બેંકોક સેન્ટ્રલ રેલવે સ્ટેશને રાત્રે 9:25 અમારી ટ્રેન પકડી હતી, અને અત્યારે લાઓસના વિયેન્ટાઇન પહોંચી ગયા છીએ. બીજા દિવસે સવારે 9:45 મારા વાલા સિક્કો વાગી ગયો છે લાઓસનો. નીકળીએ છીએ વિયેન્ટાઇન રેલવે સ્ટેશનથી. હવે નીકળીએ છીએ હોટલ જવા, અને આગળની જાણકારી સાઇટ સીનની તમને મળશે. પ્રોસેસ એકદમ ઇઝી છે. પૂજન હોલિડેઝમાં તમારું નામ નોંધાવો એટલે ટ્રેન ટિકિટ, વિઝાનું કામ પતી જશે. સાથે તમને હોટેલ વાઉચર મળી રહેશે, અને અમુક થાઈ બાત અથવા અમુક ડોલર તમારે બતાવવા પડશે કે ભાઈ અમે વાપરવા લાયા છીએ. એ અહીંયા જ્યારે ઇમિગ્રેશનમાં પહોંચો એટલે પૂછશે અને તમારે શો કરવા પડશે. બસ કામ ઇઝી છે. ચીપેસ્ટ કન્ટ્રી છે લાઓસ છે ને, ચીપેસ્ટ કન્ટ્રી છે, સસ્તું અને સારું છે. અને 5 દિવસનું 4 નાઇટ 5 દિવસનું પેકેજ તમે લઈ શકો છો. બરાબર. તો આગળ મળ્યા ભાઈ. વેનમાં બેસી ગયા છીએ. વેન પિકઅપ માટે આવી ગઈ છે, ને હવે અહીંથી જઈશું હોટલ. ભાઈ આ આપણા ડ્રાઈવર ભાઈ છે. હેલો. આ જો મેપ બેપ લગાવ્યો છે ને ભાઈ. હવે નીકળી પડ્યા જો હોટલ બાજુ જવા.